નમસ્કાર મિત્રો, તારીખ છે 25 સપ્ટેમ્બર 2024 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુના નિકાસના વેપારો ખુલતા સતત બીજા દિવસે જીરુના વાયદામાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। જીરું વાયદો વધીને 27,000ની સપાટીએ પાર કરી ગયો છે। હવે જો વેચવાલી ઉપર આધાર રહેલો છે સમગ્ર જીરું વાયદાનો। જીરુના બજાર તેજીનો માહોલ યથાવત રહ્યો હતો। સતત બીજા દિવસે 900 પ્લસ વધારો આવ્યો છે। આ વધારાના કારણે જીરું વાયદો 27,000ને પાર કરી ગયો છે। જીરુમાં આગળ જો વધુ તેજી આવશે તો વેચવાલી પણ વધી જાય તેવી સંભાવના છે। જીરુમાં 27,000ની સપાટી ઉપર વાયદો એક્સપાયરી બાદ પણ ટકી રહેશે તો આગળ ઉપર 28થી લઈને 29,000 સુધી ભાવ સામે દેખાઈ શકે છે। જીરુની આવકો આજે સ્ટેબલ હતી, પરંતુ હાજર મણે 40થી 50 રૂપિયાનો સુધારો આવ્યો છે। જીરુમાં બાંગ્લાદેશ અને કેટલાક દેશોની નિકાસ માટે માંગ ખુલી છે। વર્ષમાં રમજાન મહિનામાં જીરુનો વપરાશ કરવો પડશે। તેના પરિણામે જીરુનો સ્ટોક હજી મોટા પ્રમાણમાં હોવાનો નિકાસના વેપારીઓ કહી રહ્યા છે। જીરુમાં તેજી કે મંદીનો આધાર બે બાબતો ઉપર રહેલો હોય છે, જેમાં ચાઇનામાં જીરુના નિકાસના વેપારો અને વેચવાલી। ભારતના બજારમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ કેવો પડે તેના ઉપર જમીનની ભેજની સ્થિતિ નક્કી કરતી હોય છે। જીરું વાયદો નિકાસના અંતે વાત કરીએ તો વધીને 890 રૂપિયાથી લઈને 27,180 સપાટીએ જીરું વાયદો અત્યારે બંધ થઈ રહ્યો છે। તો મિત્રો, જીરુમાં સતત તેજી જોવા મળી રહી છે। આજે પણ જીરું વાયદામાં સતત તેજી જોવા મળી છે અને બીજા દિવસે 27,000ને જીરું વાયદો અત્યારે પાર કરી ગયો છે। આગામી દિવસોની અંદર જીરુની અંદર ખૂબ સારી તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી જીરુની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આ વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।